નમસ્તે મિત્રો, આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત. અમે તમને આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ. આ માહિતી આપણા જૂના શાસ્ત્રોમાં આપેલી છે, તે મુજબની માહિતી છે. તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. મિત્રો, જો તમારા ઘર ઉપર માતાજીનો વાસ હશે તો તમને સંકેતો મળવા લાગશે. આ સંકેતો સાવ સામાન્ય હોય છે. બસ આ સંકેતોને તમારે ધ્યાનથી જોવા પડે છે. આ સંકેતો તમારા ઘરે રાખેલા મંદિરમાં પણ તમને મળી શકે છે, ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરમાં આવેલા કોઈ પણ મહેમાનમાં પણ જોવા મળી શકે છે. તો આ વિડીયોમાં અમે તમને 10 થી 15 ખૂબ જ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છીએ. સંકેતોની વાત કરીએ. નંબર 1. કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મૂંગું જનાવર આવીને ઊભું રહે છે, દાખલા તરીકે ગાય કે કૂતરું વગેરે, તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે. હંમેશા આ પ્રકારના જનાવર સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે, નકારાત્મક ઉર્જાથી દૂર રહેતા હોય છે. જેથી આવા સંજોગોમાં જો કોઈ મૂંગા જીવ આપના ઘર આંગણે ઊભા રહે છે તો તેને અવશ્ય ખોરાક આપવો જોઈએ. તેનાથી તમને બમણો લાભ થશે. નંબર 2. તેના પહેલાં એકવાર સાચા મનથી આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી રાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો ચાલો મિત્રો, જો મિત્રો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ લોકો છે અને તે નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે, દીવો અને અગરબત્તી કરે છે, તો આ એક ખૂબ જ સારા સંકેતો કહેવાય છે. તમારા ઘર માટે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે અને માતાજીના પણ આશીર્વાદ રહેલા છે. કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો ભગવાનની સેવા પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. ઘરની અંદર કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે. નંબર 3. મિત્રો, આપણા બધાના ઘરે એક મંદિર અવશ્ય રાખેલું હોય છે અને મંદિરની અંદર આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ. તો મિત્રો, ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુઝાવા લાગે છે. તો સમજવું કે આપના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે. જો આપના ઘરમાં આવું થવા લાગે તો સવાર સાંજ કપૂર અને ગુગળનો ધૂપ કરવો. તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તે દૂર થશે. નંબર 4. જે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા હોય તે ઘરની એક ખૂબ જ સારી બાબત હોય છે કે તે ઘરમાં મંદિરનો દીવો ક્યારેય પણ ચાલુ આરતી અથવા તો ચાલુ પૂજામાં ઓલવાઈ જતો નથી. તો મિત્રો, ખાસ જ્યારે પણ તમે ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો અધવચ્ચે જ કોઈ કારણસર ઓલવાઈ જાય છે તો સમજવું કે માતાજી તમારાથી નારાજ છે. અને તેનાથી વિપરીત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલ્યા કરે છે તો સમજવું કે તે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા છે. નંબર 5. મિત્રો, ઘરના આંગણામાં જો તમને ક્યારેય પણ છુંદર આંટાફેરા મારતી દેખાય તો તે એક સંકેત છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બનેલા છે, જેથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ધન દોલત આવતી રહે છે. જેથી શાસ્ત્રો પ્રમાણે ઘરના આંગણમાં છછુંદરનું બતાવવું તેને શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 6. જે ઘરમાં માતાજીના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં હંમેશા એક પ્રફુલ્લિત વાતાવરણ રહે છે. તેથી ખાસ મિત્રો, જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે જાણ્યા અજાણ્યા માતાજી આપણાથી નારાજ થયા છે, જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી. આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી કામના કરો
કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો, જેથી ઘરનું વાતાવરણ પણ પ્રફુલ્લિત રહેશે અને પોઝિટિવ ઉર્જાનો વાસ થશે. નંબર 7. શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો, ત્યારે જુઓ તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત આસમાન તરફ બતાવે છે, તો તે એક સંકેત છે કે તમારી પ્રાર્થના સ્થિતિ ભગવાન પાસે જઈ રહી છે. તો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો આવું પણ એક નિરીક્ષણ તમે કરી શકો છો. નંબર 8. ખાસ મિત્રો, આપના ઘરમાં જ્યારે મંદિરમાં રાખેલી માતાજીની તસવીર સામે બંને હાથ જોડીને નિખાલસથી જોઈ શકો છો. જો તે તસવીરમાં એક અલગ જ ઉર્જા તમને બતાઈ આવે અથવા તો માતાજીનો ચહેરો હસતો હોય તેવું તમને આમ પ્રભાવિત થાય, એવો આભાસ થાય, તો સમજવું કે માતાજીની કૃપા આપના પર બનેલી છે. આવા સંજોગોમાં આ વાત ફક્ત આપના મનમાં રાખશો, કોઈને કહેશો નહીં અને સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરો. નંબર 9. મંદિરમાં નિયમિત રીતે સાફ સફાઈ કરી શકતા નથી, છતાં પણ મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું હોય, તો આ પણ એક સંકેત છે કે માતાજી તમારા ઘરના આંગણે બિરાજમાન છે. કારણ કે જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે, તે મંદિર હંમેશા સ્વચ્છ અને રૂપાળું લાગવા લાગે છે. તમે મંદિરની સામે ઊભા રહો તો પણ તમને એક અલગ ઉર્જાનો અનુભવ થવા લાગે છે. નંબર 10. જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ પણ કામના કરો છો અને તમારી તે કામના થોડાક જ દિવસોની અંદર સફળ થાય છે, તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિર પર બિરાજમાન છે. આવા સંજોગોમાં સાચા મનથી નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરવી જોઈએ, જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે. મિત્રો, આ માહિતીને તમારા સગાવાલા અને વિવિધ ગ્રુપમાં મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી માતાજીની કૃપા હંમેશા માટે તમારા પર બની રહે. અને ખાસ મિત્રો, કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. આ સરસ મજાની માહિતી જો કોઈ લોકો સુધી પહોંચાડશો તો પણ માતાજીની કૃપા તમારા પર બની રહેશે. કારણ કે આવી માહિતી દરેક જગ્યાએ સાંભળવા મળતી નથી, જેથી ખાસ આ પુણ્યના ભાગીદાર બનશો. અને ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.